Hello, hello, my dear friends. Welcome to my channel English is Easy with Sheetal. Friends, today we are going to learn your poem Unit 3 Read 2. The title of the poem is Woodman Spare That Tree. It is in Standard 11. So, let's see the whole poem. The first stanza is like this. Friends, this poem is about poet's request to woodman not to cut a tree. Here in this poem, woodman is cutting an oak tree. Friends, in Unit 3, Read 1, you are studying the lesson Females for Forestry. In this lesson, the importance of tree and especially Chipko movement at Tehri Gadwal district of Himalayan mountain range you studied. In this reference, this poem is also gives us message about the importance of tree. હવે આ પોએમમાં પણ એના જ રેફરન્સમાં વૃક્ષનું કેટલું મહત્ત્વ છે અને ખાસ કરીને ઓક ટ્રી એ પોએટ માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે એની વાત છે. તો ચલો આપણે એનો સ્ટાન્ઝા ભણીએ. વુડમેન સ્પેર ધેટ ટ્રી. વુડમેન ધેટ મીન્સ કાઠિયારો. શું કહે છે? કાઠિયારા તે ઝાડને સ્પેર બાકાત રાખ, છોડી દે. ટચ નોટ અ સિંગલ બાવ. એની એક પણ ડાળીને તું અડતો નહીં. બાવ એટલે કે ડાળી. ઇન યુથ ઇટ શેલ્ટર્ડ મી એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાઉ. યુથ, જ્યારે આ ટ્રી યુવાન હતું, યંગ હતું, એને મને શેલ્ટર આપ્યું. શેલ્ટર એટલે આશરો. અને હવે મારો વારો છે, હવે હું એનું રક્ષણ કરીશ. ટવોઝ માય ફોર ફાધર્સ હેન્ડ. ટવોઝ દેટ મીન્સ ઇટ વોઝ. આ થોડીક કવિએ છૂટછાટ લીધી છે કે ફોર ફાધર મતલબ પૂર્વજો, બાપ દાદા જે કહીએ. મારા દાદાએ એમના હાથથી દેટ પ્લેસ્ડ ઇટ નિયર ધ કોટ. કોટ એટલે ખાટલું. એ આંગણામાં ખાટલામાં સૂતા તો એમના ખાટલાની નજીક આ ઝાડ રોપ્યું હતું. ધેર વુડમેન લેટ ઇટ સ્ટેન્ડ. તો હે કાઠિયારા, એને તું ઊભું રહેવા દે. ધ એક્સ શેલ હાર્મ ઇટ નોટ. તારી કુહાડી, એક્સનો મતલબ શું થાય? કુહાડીથી તું એનું નુકસાન પહોંચાડી શકીશ નહીં. સો આ સ્ટાન્ઝામાં શું કહેવા માંગે છે કે વુડમેનને રિક્વેસ્ટ કરે છે કે તું આ ઝાડને છોડી દે, એની એક પણ ડાળીને અડતો નહીં, કારણ કે આ ઝાડે યુવાનીમાં મને આશરો આપ્યો છે. મારા બાપ દાદાએ એમના ખાટલાની નજીક ઘણા વર્ષો પહેલાં રોપ્યું હતું. હવે મારો વારો છે એને બચાવવાનું, અને એને તો ઊભું રહેવા દે. તારે કુહાડીથી બિલકુલ એને નુકસાન પહોંચાડતો નહીં. હવે આના ક્વેશ્ચન આન્સર જોઈએ. હુ પ્લાન્ટેડ ધ ટ્રી. આ ઝાડ છે એને કોને રોપ્યું હતું? તો કોને રોપ્યું હતું? યુ નો ઇટ કે એના ફોર ફાધર્સ જે પોએટ છે એના દાદાએ રોપ્યું હતું. તો પોએટ્સ ફોર ફાધર મીન્સ ગ્રાન્ડફાધર પ્લાન્ટેડ ધ ટ્રી. વોટ ડઝ ધ પોએટ અપીલ ટુ વુડમેન. વુડમેનને શું અપીલ કરે છે? અપીલ ધેટ મીન્સ રિક્વેસ્ટ. તો ધ પોએટ અપીલ્સ આવશે અહીં. અપીલની જગ્યાએ ધ પોએટ અપીલ્સ ટુ વુડમેન નોટ ટુ કટ ધ ટ્રી. એને શું રિક્વેસ્ટ કરે છે? અહીં તમારે એસ એડ કરી દેવાનું છે કે તું ઝાડને કાપતો નહીં. વાય ડઝ ધ પોએટ વોન્ટ ટુ પ્રોટેક્ટ ધ ટ્રી. શા માટે એ ટ્રીને પ્રોટેક્ટ કરવા માંગે છે? તો બિકોઝ ઇન યુથ ધ ટ્રી શેલ્ટર્ડ હિમ. કારણ કે જ્યારે એ યુવાન હતો ત્યારે ટ્રીએ એને આશરો આપ્યો હતો. તો ધ પોએટ વોન્ટ્સ ટુ પ્રોટેક્ટ ધ ટ્રી બિકોઝ વેન ધ પોએટ વોઝ યંગ ઇટ શેલ્ટર્ડ ધ પોએટ. કારણ કે જ્યારે પોએટ પણ નાનો હતો ત્યારે એને આશરો આપ્યો હતો. ટુ હુમ ધ પોએમ એડ્રેસ્ડ. એડ્રેસ એટલે સંબોધવું. આ પોએમ છે એ કોને સંબોધીને લખવામાં આવી છે? આ પોએમમાં કોને ઉદ્દેશીને વાત કહેવામાં આવી છે? તો અહીં શું આવશે? વુડમેન, કાઠિયારાને ઉદ્દેશી અને પોએમમાં કહેવામાં આવ્યું છે. તો ધ પોએમ ઇઝ એડ્રેસ ટુ ધ વુડમેન. સો નાઉ લેટ્સ સી ધ સેકન્ડ સ્ટાન્ઝા. ધેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રી. પેલું જૂનું અને જાણીતું ઝાડ, હુઝ ગ્લોરી એન્ડ રિનાઉન્ડ,
જેની ભવ્યતા અને ખ્યાતિ આર સ્પ્રેડ ઓવર લેન્ડ એન્ડ સી. ઓર દેટ મીન્સ ઓવર, કે જેની જળ અને સ્થળ, લેન્ડ એટલે સ્થળ અને સી એટલે જળ, જળ અને સ્થળ, દેટ મીન્સ એવરીવેર, બધે જ આ વૃક્ષ બહુ જાણીતું છે દૂર દૂર સુધી. એન્ડ વુડ્સ થાઉ યુ ઇટ ડાઉન, અને શું એને તું કટ કરી નાખીશ, યુ એટલે શું એને કાપી નાખીશ, ધાવ એટલે યુ, આ ઓલ્ડ ઇંગ્લિશ લેંગ્વેજ છે, ધાવનો મતલબ શું થાય યુ. વુડમેન ફોરબિયર thy સ્ટ્રોક, ફોરબિયર એટલે અટકાવવું, સ્ટોપ, તારા સ્ટ્રોક કુહાડીના ઘા એને તું અટકાવી દે. કટ નોટ ઇટ્સ અર્થ બાઉન્ડ ટાઈઝ, એના જમીન સાથે જે જકડાયેલા મૂળિયા છે એને તું કાપતો નહીં. ઓ સ્પેર ધેટ એજેડ ઓક, અરે એ વૃક્ષ જે ઘરડું ઓક છે પણ કેવું છે, એના માટે એક એડજેક્ટિવ છે, કેવું છે ઘરડું છે, એને તું સ્પેર કર, એને તું બાકાત રાખ. સો ઇન ધીસ સ્ટેન્ઝા વોટ હી વોન્ટ્સ ટુ સે, કે વૃક્ષ બહુ જૂનું છે, જાણીતું છે, એની ખ્યાતિ અને ભવ્યતા દરેક સ્થળે જાણીતી છે, અને શું તું આવા વૃક્ષને કાપી નાખીશ, તને જરાય દયા નથી આવતી, તારા કુહાડીના ઘાને તું અટકાવી દે અને એના મૂળિયા જે જમીન સુધી વિસ્તરેલા છે એને કાપતો નહીં. હવે એના ક્વેશ્ચન આન્સર જોઈએ. ફાઇન્ડ આઉટ સિમિલર વર્ડ્સ ફ્રોમ ધીસ સ્ટેન્ઝા. સ્ટોપ તો ફોરબિયર અને કટ તો યુ, જે મેં તમને આગળ એક્સપ્લેન કરેલા હતા. ડિસ્ક્રાઇબ ધ ટ્રી, એનું વર્ણન કરો. તો ટ્રી કેવું છે, તો ઓલ્ડ છે, ફેમિલિયર છે, અને જેની ગ્લોરી અને રિનાઉન બધે જાણીતા છે. તો ધ ટ્રી ઇઝ વેરી ઓલ્ડ એન્ડ ફેમિલિયર, ઇટ્સ ગ્લોરી ઇઝ સ્પ્રેડ એવરીવેર. હવે સોરી, અહીં જે ટ્રી આવશે, ધ આવશે, એમાં ટી છે કેપિટલ આવશે, એ વસ્તુ આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે અહીં. નેક્સ્ટ, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ટ્રી, ઇટ્સ સો ઇઝી. અહીં પહેલી વાર ટ્રીના નેમનો રેફરન્સ આવ્યો છે, ઓક. તો ટ્રીનું નામ શું છે, ઓક ટ્રી. તો ધ નેમ ઓફ ધ ટ્રી ઇઝ ઓક ટ્રી. અગેન હિયર ટી મસ્ટ બી કેપિટલ. ફાઇન્ડ આઉટ 2 pairs of rhyming words from this stanza. ફ્રેન્ડ્સ, રાઇમિંગ વર્ડ્સ તમને ખ્યાલ હશે, આગળની પોએમમાં પણ તમે જોયું હશે કે ગુજરાતીમાં આપણે એને અંત્યાનુપ્રાસ કહીએ. તો અહીં જુઓ, ટી અને એના જે ઉચ્ચાર છે સી, રિનાઉન ડાઉન, સ્ટ્રોક ઓક. તો આ ટાઈપની જે પેર બને એને રાઇમિંગ વર્ડ્સ કહેવાય. લેટ સી ઇટ. તો ટ્રી, સી, રિનાઉન ડાઉન, સ્ટ્રોક ઓક. તો આ છે રાઇમિંગ વર્ડ્સની 3 પેર. લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ સ્ટેન્ઝા. નાઉ ટાવરિંગ ટુ ધ સ્કાઈઝ. શું કહે છે, અત્યારે જે ટ્રી છે એ એટલું ઊંચું છે, આકાશ સુધી ઊંચું થઈ રહ્યું છે. વેન બટ એન આઇડલ બોય, પણ જ્યારે હું નાનો હતો, આળસુ હતો, આઇડલ દેટ મીન્સ શું થાય, આળસુ હતો. આઈ સોટ ઇટ્સ ગ્રેટફુલ શેડ. સોટ, સિકનું ભૂતકાળ છે, સોટ, શોધતો હતો. ઇટ્સ ગ્રેટફુલ શેડ, એનો શેડ, છાંયો શોધતો હતો. ઇન ઓલ ધેર ગશિંગ જોય, અને એકદમ મારામાં આનંદનો ફુવારો ઉમટતો હતો જ્યારે હું ઝાડ નીચે સૂઈ રહેતો, રમતો હતો. હિયર ટુ બાય સિસ્ટર્સ પ્લેડ, અહીં મારી બહેનો પણ આવીને રમી છે. નાનપણમાં અમે આંબલી પીપળી, સંતા કુકડી, આ બધી, જો ગામડાના વૃક્ષોનું ઝાડ સાથે, ટ્રી સાથે ઘણું કનેક્શન હોય, એ લોકોની ઘણી બધી પ્રવૃત્તિઓ છે એ ઝાડ નીચે થતી હોય. માય મધર કિસ્ડ મી હિયર, કિસ્ડનો મતલબ થાય વહાલ કરવું. મારી મમ્મીએ પણ આ ઝાડ નીચે મને ખોળામાં બેસાડીને વહાલ કર્યું છે. માય ફાધર પ્રેસ્ડ માય હેન્ડ, મારા પપ્પાએ મારો હાથ દબાવ્યો છે. હાથ દબાવ્યો દેટ મીન્સ ઠપકો આપ્યો છે. એકાદ બે ચોળી પણ દીધી હશે, કંઈ કામ નહીં કરીને આળસુની જેમ ઝાડ નીચે એ સૂતો હશે, કાં ઝાડ ઉપર સંતાઈ ગયો હશે. તો ફોરગીવ ધીસ ફૂલિશ ટીયર. તો એનું આ ફેમિલી એસોસિએશન બતાવે છે કે એની ફ્રેન્ડ્સ, મમ્મી, એના પપ્પા પણ આ ટ્રીઝને જોઈ અને એને યાદ આવી જાય છે. અને એ યાદ આવે છે, એની બાળપણની યાદો તાજી થાય છે, તો એના આંખમાંથી આંસુ આવી જાય છે. તો પોતે શું કહે છે કે મારા આ આંસુ છે એને તું ભૂલી જા, બટ લેટ ધેટ ઓલ્ડ ઓક સ્ટેન્ડ. વારંવાર કહે છે કે એ ઘરડા ઓકને તું ઊભું રાખ. તો અગેન આ સ્ટાન્ઝામાં શું કહેવાય છે કે આ ટ્રી એકદમ ઊંચું છે, ટોલ છે. અને જ્યારે હું નાનો હતો, મને કામ કરવું ગમે નહીં, તો આળસુ છોકરાની જેમ હું ઝાડના છાયા નીચે સૂઈ જતો અને એકદમ ખુશ, આનંદિત રહેતો. મારી બહેન પણ આ ઝાડ નીચે રમી છે, મારી મમ્મીએ વહાલ કર્યું છે, મારા પપ્પાએ મને ઠપકો આપ્યો છે. આ બધી મેમરીઝ તાજી કરીને એના આંખમાંથી આંસુ આવી જાય છે. પણ કહે છે કે મારા આંસુ સામે ના જો, પણ આ ઝાડને તું
બાકાત રાખ, એને તું ઊભું રાખ. હવે એના ક્વેશ્ચન આન્સર જોઈએ. વિચ લાઇન સજેસ્ટ દેટ ધ ટ્રી ઇઝ વેરી ટોલ? કઈ લાઈન ઉપરથી આપણને ખબર પડે કે ઝાડ બહુ ઊંચું છે? તો ઇટ્સ વેરી ફર્સ્ટ લાઇન, ધ ટાવરિંગ ટુ ધ સ્કાઈઝ. ટાવરનો મતલબ જ ઊંચાઈ સાથે છે અહીં. તો નાઉ ટાવરિંગ ટુ ધ સ્કાય, ધીસ લાઇન આવશે. ઓકે, લાઇન્સની પણ લાઇન આવશે. સજેસ્ટ દેટ ધ ટ્રી ઇઝ વેરી ટોલ. ડિસ્ક્રાઇબ પોએટ્સ ફેમિલી એસોસિએશન વિથ ધ ટ્રી. એના ફેમિલી સાથેની લાગણીઓ ઝાડ સાથે જે છે ફેમિલીની, એનું વર્ણન કરો. તો જે મેં તમને આગળ કહી દીધું કે પોએટ સિસ્ટર પ્લેડ અંડર ધ ટ્રી, હિઝ મધર કિસ્ડ હિમ ધેર એન્ડ હિઝ ફાધર ઓલ્સો સ્કોલ્ડેડ હિમ અંડર ધ ટ્રી. અહીં મધર, ફાધર અને સિસ્ટર્સ સાથેની ફિલિંગ્સની વાત આવશે. ધ પોએટ ઇઝ ઇમોશનલી અટેચ્ડ વિથ ધ ટ્રી. એ સમજાવો કે કેવી રીતે ઇમોશનલી અટેચ છે. તો એટ લાસ્ટ દેર કેમ ટીયર્સ ઇન હિઝ આઈઝ. છેલ્લે એના આંખમાંથી આંસુ આવી જાય છે. હી કુડ નોટ સી ધ ટ્રી બિંગ કટ. એ ઝાડને કપાતા જોઈ નથી શકતો. ઇટ શોઝ દેટ હી ઇઝ ઇમોશનલી અટેચ્ડ વિથ ધ ટ્રી. એ બતાવે છે કે ઇમોશનલી ઝાડ સાથે અટેચ થયેલો છે. ફાઇન્ડ આઉટ 2 pairs ઓફ રાઇમિંગ વર્ડ્સ. ફ્રેન્ડ્સ, આપણે આનાથી લાસ્ટ સ્ટાન્ઝામાં પણ તમને રાઇમિંગ વર્ડ્સ 2 pairs સમજાવ્યા. તો આમાં પણ આપણે જોઈએ. તો બોય છે એનો રાઇમિંગ વર્ડ્સ થાય છે જોય. શેડ, પ્લેડ. હિયર, ટીયર. હેન્ડ, સ્ટેન્ડ. તો આ રીતે રાઇમિંગ વર્ડ્સની પેર થાય છે. બોય, જોય, શેડ, પ્લેડ, હેન્ડ, સ્ટેન્ડ. ઓકે, તો આપણે આ આખી પોએમ છે કમ્પ્લીટ કરી. અગેઇન આઈ સમરાઇઝ ધીસ પોએમ બિફોર યુ. કે આ પોએમની અંદર જે પોઈટ છે એ વુડમેનને રિક્વેસ્ટ કરે છે કે તું આ ટ્રી, જે ઓક ટ્રી છે ને જે બહુ ઓલ્ડ છે, એને તું કાપતો નહીં, કારણ કે એની સાથે એની મેમરીઝ સંકળાયેલી છે. એના બાપ દાદાએ એ ઝાડ રોપેલું છે. એ ઝાડ બહુ ઊંચું છે. એન્ડ હિઝ નેમ એન્ડ ફેમ ઇઝ સ્પ્રેડ ઓલ ઓવર એવરીવેર. એનું નામ ને ખ્યાતિ સંકળાયેલા છે. એની સાથે આ પોએટ છે ઇમોશનલી અટેચ થયેલો છે. તો ધીસ poet gives us also a message that we should also protect trees because it is very useful to us. So friends, thank you for watching me.